નમસ્કાર, જય ગુરુદેવ. ટોક ઓફ ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ મહેશ રાઠોડ છે. બ્રાન્ચ મેનેજર તરીકે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાન્ચમાં કાર્ય કરું છું. ખાસ કરીને સ્વાસ્થ્યને લગતી સેવાઓ તથા જન જાગૃતિના કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ. આમ તો રાજકોટમાં એક જ સંસ્થા છે, તેમજ ગુજરાતમાં 2 બ્રાન્ચો છે. કાશ્મીરથી કન્યાકુમારી અને માંડવીથી મણિપુર ટોટલ 36 બ્રાન્ચો આવેલી છે અને 153 દેશોમાં રિપ્રોડક્ટિવ હેલ્થ, ફેમિલી પ્લાનિંગ, એડોલેશન એજ્યુકેશન, વિમેન એમ્પાવરમેન્ટ, જેન્ડર એન્ડ એમ્પાવરમેન્ટ, રાઇટ્સ વગેરે જેવી અનેક કાર્ય પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ. હવે ખાસ કરીને પુઅર એન્ડ માર્જિનાઇઝ્ડ લોકો જે છે, જે ખાસ કરીને પોતાની જે આવકના સ્ત્રોતો ઓછા હોય તથા આરોગ્યની સેવાઓ મળતી રહે અને જે લોકો પહોંચી શકાય એમ છે નહીં ખર્ચની બાબતમાં, એમના માટે ફ્રી ઓફ કોસ્ટ અહીંયા સેવાઓ અહીંયા ઉપલબ્ધ કરાવી આપીએ છીએ. તથા સમુદાય લેવલે જઈને પણ અમે આ કાર્ય કરતા રહીએ છીએ નિરંતર ધોરણે. તો આપણી વચ્ચે ઉપસ્થિત છે શિલ્પાબેન નિમાવત. તે લેડી હેલ્થ વિઝિટ તરીકે કાર્યરત છે અહીંયા. તો શિલ્પાબેનને વિનંતી કરું કે તે પોતાનો પરિચય આપે. શિલ્પાબેન નિમાવત. મારું નામ શિલ્પાબેન રમેશભાઈ નિમાવત છે. હું લેડી હેલ્થ વિઝિટર તરીકે અહીંયા 17 વર્ષથી નોકરી કરું છું અને અમારા જે ક્લિનિકમાં મળતી સેવાઓ છે એના વિશે હું માહિતી આપીશ. શિલ્પાબેન, તમે સમુદાય લેવલે જઈ રહ્યા છો, કાર્યક્ષેત્ર તમારું છે ફિલ્ડમાં જવાનું, ને ત્યાં શું શું સેવાઓ આપી શકો તમે? હવે સમુદાયમાં જઈને જે જનજાગૃતિના કાર્યક્રમો છે, જેવી રીતે કે આપણે કહીએ કુટુંબ નિયોજન પ્રોગ્રામ, રસીકરણ, પછી માસિક ધર્મ વખતે રાખવામાં આવતી સ્વચ્છતા, જે આપણે કહીએ છીએ કે જે જાતિ અને પ્રજનન રોગો થાય છે એના વિશે સલાહ સૂચનો, તે ઉપરાંત અમારે જે નર્સિંગ સ્ટુડન્ટ તાલીમાર્થીઓ આવે છે એને જે કોમ્યુનિટીમાં જઈને કેવી રીતે કોમ્યુનિકેશન કરવું, સગર્ભા માતાનું કેવી રીતે ચેકઅપ કરવું, કેવી રીતે એને સલાહ આપવી, ગોળી વિતરણ કરવું, બધાનું અમે સમુદાયમાં જઈ અને અમારા સેન્ટર ઉપર જે મળે સેવા આપે છે તેનું માર્ગદર્શન આપીએ છીએ, ઉપરાંત એને સલાહ સૂચનો પણ આપીએ છીએ. ખૂબ સરસ વાત. શિલ્પાબેન, હવે આપણને સમુદાય લેવલે આપણી સેવાઓનું વિસ્તરણ થાય અને વધારે ને વધારે લોકો સેવા લેતા થાય, તો એના માટે સમુદાય લેવલે આપણને કોણ કોણ મદદરૂપ થાય છે? આપણને આપણે જે આશા વર્કર બહેનો કહીએ, જે એક ફિલ્ડ અને જે સેન્ટર છે એની જોડતી કડી છે, તેનો આપણે કોન્ટેક્ટ કરીએ છીએ. ઉપરાંત ફિલ્ડમાં જે એવા એસોસિએશન છે કે જે લાભાર્થી સમુદાયમાં છે પણ એને આપણે સેન્ટર ઉપર પહોંચાડે છે, જેવા કે આંગણવાડી વર્કર બહેનો કે બીજી સંસ્થાઓ કે એજન્સીઓના બહેનો, એનો કોન્ટેક્ટ કરીએ છીએ અને આપણે સેન્ટર પર જે સેવા મળે છે એનું આપણે માહિતી આપીએ છીએ અને જે લાભાર્થી છે તેને આપણા સેન્ટર સુધી પહોંચવામાં મદદ કરીએ છીએ. ખૂબ સરસ શિલ્પાબેન, પાયાની વાત તમે કરી. આ પાયાના જે વર્કરો છે એ હેલ્થની બાબતમાં જોડતી કડી છે, કારણ કે જો પાયાના વર્કરો ના હોય તો આપણું કાર્ય શિરમોર સુધી પહોંચી શકે નહીં. હવે આપણે વાત કરીએ છીએ કે જાતિ અને પ્રજનન સ્વાસ્થ્ય, અમુક સેવાઓ જે આપણી પાસે ઉપલબ્ધ નથી, તો એના માટે આપણે શું કરીએ? એના માટે જઈને સમુદાયમાં જઈએ છીએ અને અહીંથી જે ડોક્ટર આવે છે, જે ત્યાં એમના ફિલ્ડ લેવલે જ પેશન્ટને ચેક કરી અને તેના જે લક્ષણો, ચિહ્નો અને લક્ષણો કહીએ એ પ્રમાણે એને મેડિસિન આપે છે અને જો વધારે તેને સારવારની કે જરૂર હોય તો રિપોર્ટિંગ કે ઇન્વેસ્ટિગેશનની, તો તેને જે તે આપણા સેન્ટર પર બોલાવી અને તેને તે સેવા પૂરી પાડવામાં આવે છે. ખૂબ સરસ. હવે આ સિવાય સપોઝ કે કોઈ અત્યારે એમ જોવા જઈએ તો જે નોર્મલ જે બાબતો છે કે તાવ, શરદી, ઉધરસની જે કઈ જનરલ ઓપીડી છે, એ સિવાયની કઈ ઓપીડી આપણે ફિલ્ડ લેવલે આપી શકીએ? સામાન્ય તાવ, શરદી, ઉધરસની દવા તો આપણે આપીએ જ છીએ ફિલ્ડ લેવલે, પણ એ ઉપરાંત SRH કેમ્પ કે જે સેક્સ્યુઅલ રિપ્રોડક્ટિવ હેલ્થ, જેને આપણે કહીએ પ્રજનન આરોગ્ય અને શિક્ષણ, તેને લગતા જે છે સફેદ પાણી પડતા હોય, માસિક વખતે પ્રોબ્લેમ થતા હોય, જેમ કે દુખાવો થતો હોય પેડુમાં, કમર દુખતી હોય, ઉપરાંત અનિયમિત માસિક હોય, આ અંગેના જે છે તે ફિલ્ડમાં આપણે કેમ્પ કરી અને ત્યાં બહેનોને બોલાવી અને ત્યાં તેને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને સારવાર કરવામાં આવે છે. ખૂબ સરસ શિલ્પાબેન. હવે મારે એ જાણવું છે કે સમુદાય લેવલે જ આપણે જે સેવાઓ આપીએ છીએ, તો ત્યાં
હાલના સાંપ્રત સમયમાં કોઈ એવા અંધશ્રદ્ધા અને સંબંધિત કોઈ એવા પ્રશ્નો હશે કે નિસંતાનપણું હોય તો એ દોરા ધાગા ને ચાલતું હોય તો આપણે એમાં કઈ રીતે મદદરૂપ થઈએ છીએ કે એ બધી બાબતોમાંથી એ બધીઓમાંથી છૂટી જાય અને આપણે હેલ્થ રિલેટેડ સર્વિસ દેતા થાય એવું કે આપણી પાસે એવા કોઈ કેસીસ આવેલા છે તો 2 મિનિટ એમાં એ બાબતો વાત કરશો? આવેલા હશે પણ એને તો સેન્ટર પર બોલાવી છે અને તેનામાંથી એને કાઉન્સેલિંગ કરી અને તેને એ જે એની અંધશ્રદ્ધા છે કે જેમાંથી એને મેડિકલ રિપોર્ટ કરી અને તેને જે સારવારની જરૂર છે સારવાર આપી અને જે એને જે તકલીફ છે એ દૂર કરી અને નિસંતાનપણમાંથી એને પાછું સંતાન પ્રાપ્તિ થાય તે માટેના પ્રયાસો કરીએ છીએ. ખૂબ સરસ શિલ્પાબેન. હવે કપલ લાઈફના જે કઈ પ્રશ્નો થતા હોય સમુદાય લેવલે, સમુદાયમાં જયારે કાર્યક્ષેત્રમાં જઈએ છીએ ત્યારે સમુદાય લેવલે જે દાંપત્ય જીવનના કઈ પ્રશ્નો થતા હોય તો એના માટે શું સમુદાય કક્ષાએ આપણે સેવા આપીએ છીએ? આપણે કઈ જાણીએ છીએ કે સમુદાયમાં જાય અત્યારે ખબર છે આપણે કે થેલેસેમિયા તો સમુદાયમાં જઈને જે અનમેરિડ જે દીકરીઓ છે કે દીકરા છે એને થેલેસેમિયા ટેસ્ટ કરવા માટે કહીએ છીએ. મેરેજ પછી જે ફેમિલી પ્લાનિંગનું કાઉન્સેલિંગ કરીએ છીએ એ સમજાવીએ છીએ અને એ ઉપરાંત ઘણા ઘરમાં એવું હોય છે કે જેને ફેમિલી પ્રોબ્લેમ હોય છે કે જેને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય છે એના માટે સેન્ટર પર બોલાવી અને એને કાઉન્સેલિંગ કરીએ છીએ. ખૂબ સરસ શિલ્પાબેન. હવે આપણે ક્લિનિકની જે સેવાઓ છે એના ઉપર વાત કરશું. તો મિત્રો આપણે બીજા પોર્શનમાં જઈ રહ્યા છીએ કે એફપીએની જે ક્લિનિકલ જે સેવાઓ છે તેમાં સોનલબેન દેવાચાર્ય ફરજ નિભાવે છે. તો સોનલબેનને વિનંતી કરું કે સોનલબેન તમારું અહીંયા સ્વાગત છે ટોપ ઓફ ઇન્ડિયામાં અને તમારો પરિચય આપવા વિનંતી છે. સોનલબેન નમસ્કાર, હું ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયામાં અર્બન ફેમિલી વેલફેર સેન્ટર છે એમાં નર્સિંગ સ્ટાફ તરીકે 22 વર્ષથી ફરજ બજાવું છું. હવે ક્લિનિકલ લેવલે જોઈએ તો અમારું કેન્દ્ર છે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગોંડલ રોડ, રામનગર 1 બંધ શેરીમાં આવેલ છે. અમારી સંસ્થાની સેવાઓનો સમય છે એ સોમથી શુક્ર અને 10 થી 6 નો રહેશે. શનિ રવિ અને જાહેર રજાના દિવસે અમારી સંસ્થા બંધ રહેશે. તો ક્લિનિકલ સેવાઓની વાત જોઈએ તો અમારે ત્યાં ઓપીડી બેઝ જનરલ ઓપીડી માં બધી સેવાઓનો લાભ આપીએ છીએ. ખૂબ સરસ સોનલબેન. હવે એવી કેટેગરાઇઝ કઈ સેવાઓ છે કે જે અન્ય કેન્દ્રો કે અન્ય જે સેવાના ક્ષેત્રો છે એના કરતા એફપીએ ની સેવાઓ કઈ રીતે જુદી પડે છે? એવી કઈ કઈ સેવાઓ છે, સ્પેશિયલાઇઝેશન સેવાઓ છે? સપોઝ કે અહીંયા તારુણ્ય અવસ્થા છે, સ્ત્રીઓનું જે કઈ સેવા છે સ્વાસ્થ્યને લગતી, તો એના વિશે થોડીક વાત કરશો ક્લિનિક લેવલની? ક્લિનિક લેવલે જોવા જઈએ તો કુટુંબ નિયોજનનું વિચારીએ તો એ એક બોલવામાં કે શરમજનક કોઈને પણ લાગતું હોય છે, પણ આપણા ક્લિનિક ઉપરથી આપણે એવી રીતે વાતચીત કરીને ક્લાયન્ટ હારે અને એ પણ સરખી રીતે જવાબ દઈ શકે અને કાઉન્સેલિંગ અને આપણી તરફથી એને બધી જે કુટુંબ નિયોજનની સેવાઓ છે જેમ કે કોન્ડમ છે, માલાયન છે, પ્રોપર્ટી મૂકવાની અને એક ઇસી પિલ્સ કરીને આવે છે જે અસુરક્ષિત સમાગમ કરેલ હોય એના 24 કલાકની અંદર જો લેડીઝ ગોળી લઈ લે તો એને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા રહેતી નથી અને આવતા મહિને એને પીરિયડ પાછો કન્ટિન્યુ રહે છે. એ જાતની કુટુંબ નિયોજનના સાધનોનું આપણે ત્યાંથી વિતરણ, માર્ગદર્શન અને સલાહ સૂચન આપવામાં આવે છે. અને આ ઉપરાંત જોઈએ તો સગર્ભાવસ્થા દરમિયાન બહેનોને શરૂઆતના જે 3 મહિના હોય એમાં ફોલિક એસિડની ગોળીઓ અને બીજા અને ત્રીજા તબક્કા દરમિયાન આયર્ન સલ્ફેટ અને કેલ્શિયમની ગોળીઓ અને આ ઉપરાંત ધનુના ઇન્જેક્શન દેવામાં આવે છે. ખૂબ સરસ સોનલબેન. હવે સોનલબેન એવા કોઈ કેસીસ છે કે જે બહારથી ઘણી બધી સેવાઓ લઈને આવતા હોય, એફપીએ સેવાની જે સેવાઓ લીધેલી હોય ત્યાં નિષ્ફળતા મળેલી હોય અને એફપીએ માં આવ્યા પછી સફળતા મળી હોય અને એફપીએ નો શ્રેય આપણને આપ્યો હોય કે એફપીએ ના કાઉન્સેલિંગ કે એફપીએ ની સેવાઓથી એમના સ્વાસ્થ્યમાં સુધારો થયો અથવા તો કોઈ નિસંતાન દાંપત્ય હોય તો એમની સેવાઓ આપણી સેવાઓ લીધેલી છે એમણે કે એમણે આપણને શ્રેય આપ્યો હોય? હા, એવું બનતું હોય છે ઓછા કેસમાં, પણ અમુક લોકો આવીને કહેતા હોય છે પૂરી પોતાની અંધશ્રદ્ધા કે માન્યતા હોય એ પ્રમાણે. પણ અમે વાતચીત દરમિયાન એમની પાસેથી કાઉન્સેલિંગ કરી અને સારા રિલેશન ડેવલપ કરી અને એને પૂછતા હોય છે એટલે પછી કહેતા હોય કે અમારે આ રીતે જૂનવાણી વિચારધારા કે એવું હોય એટલે
પ્રેગ્નન્સી ન રહેવામાં અથવા નિસંતાનપણું હોય કે માસિકને લગતું કંઈ પણ હોય કે ફેમિલી પ્લાનિંગનું, તો એ લોકો પછી વાત કરતા હોય છે અને પછી આપણે એ ઉપરથી એનું કાઉન્સેલિંગ કરી બધી હિસ્ટ્રી લઈ અને યોગ્ય જગ્યાએ એને સારવાર અને કાઉન્સેલિંગ મળી રહે, અથવા જો ઉપર લેવલે કાંઈ પણ એને ગાયનેક ડૉક્ટર પાસે કેવી રીતે જવાનું હોય તો એ પણ અમે ફ્રીમાં એને ડૉક્ટર જોઈ આપે. અમારા રોલીબેન સરળ છે ગાયનેક ડૉક્ટર, એ ફ્રીમાં અમારે ત્યાંથી રિફર કરેલા ક્લાયન્ટને ઓપીડી બેઝ અને સોનોગ્રાફી અને જરૂરિયાત મુજબ દવા, માર્ગદર્શન અને સારવાર કરી આપે છે. ને પેશન્ટ આપણે ત્યાં રિફર કરીએ. આપણે ક્લિનિક લેવલે જે કંઈ પણ ઉપલબ્ધ હોય એ સેવાઓ, માર્ગદર્શન અને સારવાર કરી છીએ. એ ઉપરાંત આગલા કંઈ જરૂર હોય તો સિવિલ અથવા ગાયનેક ડૉક્ટર પાસે આપણે રિફર કરી દઈએ છીએ. ખૂબ સરસ વાત કરી સોનલબેન. હવે સોનલબેન, અહીંયા આપણે રસીકરણનું પણ કાર્ય કરીએ છીએ, તો રસીકરણનું શું મહત્વ છે કે અત્યારે અમુક એવી અફવાઓ ફેલાય છે કે કોવિડનું વેક્સિન લીધા પછી હાર્ટ એટેકના પ્રશ્નો થયા, પરંતુ આપણે ત્યાં એવો કોઈ કેસ બન્યો ખરો કે આપણે ત્યાં તો મને લાગે છે કે બનેલો નથી એવો કે આડઅસરનો કેસ, પરંતુ રસીકરણનું જે મહત્વ છે અને આપણે ત્યાં રસીકરણથી કેટલા લોકોને શ્રેય મળ્યો છે એની બાબતે જરાક વાત કરશો? આપણે ત્યાં વેક્સિનને લગતી સગવડતા છે અને બાળકને જો કે ભવિષ્યમાં એ રોગ ન થાય એટલે બાળકના જન્મથી માંડીને 16 વર્ષ સુધીનું જે રસીકરણ હોય એ આપણે ત્યાંથી આપવામાં આવે છે. પહેલા જૂનવાણી સમય પ્રમાણે એવું થતું કે બાળકને તાવ આવી જતા, સોજો ચડતો કે એવું કંઈ ને ઘણી પ્રોબ્લેમ થતી, પણ હવે તો કોઈની કમ્પ્લેન કે એવું કંઈ આવેલું છે નહીં અને બાળકોના જે પેરેન્ટ્સ હોય એ જ સામેથી વેક્સિન માટે પૂછવા અથવા બાળકોને લઈને સામેથી જ વેક્સિન માટે આપે છે. અને હવે તો સરકાર દ્વારા પણ બધી પ્રાઇવેટ રસીઓ છે, પંચગુણી રસીને એવું એ ફ્રીમાં આપવામાં આવે છે, એટલે બાળકને એ પણ લાભ અને રસીઓનું આ સામે રક્ષણ મળી રહે એ માટેનું કાર્ય થાય છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા જે ગવર્મેન્ટ સપ્લાય રસી નથી, જેમ કે ટાઇફોઇડની રસી અને કિશોરીઓને રૂબેલાની રસી જે આપવામાં આવે છે, એ સંસ્થા દ્વારા મિનિમમ ચાર્જ 200 રૂપિયામાં અહીંથી અમે આપીએ છીએ. જે બહાર તમે પ્રાઇવેટ ડૉક્ટરો પાસે અથવા લેવા જાઓ તો તમારે 500 થી 1000 સુધીનો ચાર્જ કરે છે. એ અમારી સંસ્થા લેવલે 200 રૂપિયા સુધીના ચાર્જમાં જ અહીંયા અમે આપીએ છીએ. ખૂબ સરસ વાત કરી સોનલબેન, કારણ કે અત્યારે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આપણે જે વેક્સિનેશન અહીંયા કરીએ છીએ, જે આપણને ગવર્મેન્ટ તરફથી સપ્લાય મળતું નથી, ને નહીં નફો નહીં નુકસાનના ધોરણે જે વેક્સિન આપીએ છીએ, તે વેક્સિન લઈને લોકો પોતાનું સ્વાસ્થ્ય સાધી શકે છે અને તંદુરસ્ત રહી શકે છે. હવે આ સિવાય અન્ય કોઈ તમારા ધ્યાનમાં કેસ આવ્યા હોય કે એફપીઆઈ ના જે સેવાઓ છે એ સિવાયના કે આપણને હેલ્પ થયા હોય, આપણા દ્વારા કઈ મદદ મળી હોય લોકોને, એવો કોઈ કેસીસ હોય તો જણાવવા વિનંતી. આપણે ક્લિનિક ઉપર જ્યારે તકલીફ લેડીઝને હોય એટલે શરૂઆતમાં તો ધ્યાન આપતા નથી, પણ જ્યારે તકલીફ વધારે વધી જાય અને પછી આપણા સુધી ક્લિનિક ઉપર પહોંચે ત્યાં સુધીમાં રોગ થોડોક આગળ વધી ગયો હોય છે, એટલે આપણા તરફથી થોડી ઉતાવળ કરી અને જલ્દી એને આગળ મોટી દવાખાને અથવા ગાયનેક પાસે સોનોગ્રાફી કે બીજા રિપોર્ટ કે એવું કંઈ કરાવી અને કેન્સર જેવા રોગો અથવા બીજું અંદર ગર્ભાશયની કાંઈ ગાંઠ હોય કે માસિકને લગતી કાંઈ પણ તકલીફ હોય એ બાબતે આપણે એને વધારે કેરફુલી કાઉન્સેલિંગ, માર્ગદર્શન ને એ કરી અને આગલા લેવલે એને જલ્દીથી સારવાર પૂરી પડી રહે અને માર્ગદર્શન ને નિદાન થઈ રહે એ માટે આપણે એને પ્રયત્ન કરીએ છીએ. સોનલબેન, એક અગત્યની વાત એ મારે કહેવી હતી કે હૃદય રોગ અત્યારે હાર્ટ એટેક વધી રહ્યા છે, તો એફપીઆઈ આ બાબતે કોઈ કાર્ય કરી રહ્યું છે હૃદય રોગને લગતી સારવાર કે એવું કંઈ, તો એ બાબતે જણાવવા વિનંતી. હા, હમણાં અમારે 6-7 વર્ષ થયા જ્યારે ફિલ્ડમાં કેમ્પ કરવાના ચાલુ કર્યા છે, તો જનરલ ઓપીડી અને લેડીઝને લગતી તકલીફ તો હોય જ છે, એનું અમે સારવાર, નિદાન ને એ બધું કરતા જ હોઈએ છીએ અને ગાયનેક ડૉક્ટર પાસે જરૂર પડે તો રિફર કરતા હોય. પણ હમણાંથી વધારે બીપી, ડાયાબિટીસ અને હાર્ટને લગતા પ્રોબ્લેમ હોય તો લેડીઝ કંઈ કામને ધ્યાનમાં લઈ અને બહાર કંઈ બતાવવા કેમ જઈ શકતા ન હોય, તો અમે જ્યારે કેમ્પમાં જાય ત્યારે સાથે સાથે એ હૃદય રોગને લગતા કાંઈ પણ તકલીફ કે ચિહ્નોને એવું હોય એનું અમને કહેતા, એટલે અમારી સંસ્થા તરફથી એવું પગલાં લેવામાં આવ્યા કે એ હૃદય રોગને લગતું પણ આપણા સંસ્થા દ્વારા સેવા એને આપવામાં આવે, જેથી પેશન્ટને બીજે ક્યાંય જવું ન પડે અને સાવ ફ્રીમાં અથવા નજીવા દરે કઈ રીતે અહીંથી જે પણ સેવાઓ આપણે આપી એ એને મળી રહે. એટલે વિદ્યાનગર મેન રોડ ઉપર ડૉક્ટર રાજેશભાઈ તેલી છે, એમડી ફિઝિશિયન છે, ત્યાં અમે
હૃદય રોગના કોઈ પણ હોય એને અહીંથી રેફરન્સ ચિઠ્ઠી લઈને મોકલી એટલે સાહેબ છે એ ફ્રીમાં કન્સલ્ટિંગ કરી દે છે અને એને યોગ્ય સારવાર પણ પૂરી પાડવામાં આવે છે. પણ એના માટે અમારે ત્યાં સંસ્થા ઉપરથી રેફરન્સ ચિઠ્ઠી લઈ જવાની ફરજિયાત છે. ખૂબ ખૂબ આભાર સોનલબેન. આ સિવાયની એક મિત્રો વાત કહું તમને કે રૂબેલા વેક્સિનની વાત કરીએ કે રૂબેલા વેક્સિન શું છે. રૂબેલા એક એવી વસ્તુ છે, નૂરબેબી વાયરસ એવી વસ્તુ છે, વિષાણુ કે વાતાવરણમાં શ્વાસોશ્વાસ દ્વારા ફેલાતી આ એક ચેપ છે અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન આ ચેપ વધારે લાગતો હોય છે. બાળક ફોડખા પણ વગરનું જન્મે એના માટેનું અમોધ શસ્ત્ર છે, એક સારું એ વેક્સિન છે. તો બાળક જન્મે ત્યારે આંખ ત્રાસી હોય છે, હૃદયમાં કાણા હોય છે, ડાયાબિટીસ હોય છે, પગ ત્રાસો હોય છે, મંદ બુદ્ધિવાળો હોય છે, આવી એક પણ જાતની ખોડખા પણ વગરનું બાળક જન્મે એના માટેનું આ એક વેક્સિન છે. એવું નથી મિત્રો કે રૂબેલાના કારણે જ ખોડખા પણ થયું, પરંતુ બીજા ઘણા પણ કારણો હોઈ શકે ખોડખા પણ થવાના, પરંતુ એમાંના ઘણા બધા કારણોમાં એક કારણ રૂબેલા પણ છે. રૂબેલાના વાયરસને કારણે ખોડખા પણ વાળું બાળક જન્મે છે. તો એના માટેનું અભિયાન અમે 2014 થી ચલાવીએ છીએ. 16,000 થી વધારે દીકરીઓને અમે આ વેક્સિન મૂકી ચૂક્યા છીએ અને હાલમાં પણ રૂબેલાનું અભિયાન ચાલુ જ છે અને ચાલુ જ રહેશે, કારણ કે દીકરીએ પરણીને સાસરે જવાનું હોય અને એમની પહેલી ફરજ એ બને માતા તરીકેની કે તંદુરસ્ત બાળકને જન્મ આપો. તો આપ સૌને ખાસ એક સંદેશો આપવા માંગુ છું કે રૂબેલા વેક્સિનેશન વહેલી તકે પોતાની દીકરીઓને તથા જેને જે બાળકો બાકી છે એ વહેલી તકે મુકાવી લેવું જોઈએ. થેન્ક યુ સોનલબેન, તમારો ખૂબ ખૂબ આભાર. એફપીઆઈની સેવાઓ અને ખાસ કરીને ક્લિનિક લેવલની જે સેવાઓ છે એ તમે પૂરી પાડી. તો મિત્રો, એફપીઆઈ ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાન્ચ નહીં નફાની નકશાના ધોરણે સમુદાય માટે કાર્ય કરતું એક સ્વૈચ્છિક સંગઠન છે. તો આપ સૌને એક ખાસ વિનંતી છે કે સમુદાયમાં જે પુઅર અને માર્જિનાઇઝડ લોકો છે એમને અહીંયા એફપીઆઈની સેવા લેવા માટે પહોંચાડશો, જરૂરિયાતમંદ લોકો સુધી આ સેવા પહોંચાડશો, જેથી કરી આપણું ઇન્ડિયા તંદુરસ્ત અને આરોગ્યપ્રદ રહે.